નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો મારા ધોરણ 11 ના ગુગવાટા કરતા બાયો બ્લાસ્ટરો? સ્વાગત છે તમારું આજના આઈએમપી વિડીયોની અંદર. દીકરાઓ, તમે જેમ જોઈ રહ્યા છો કે ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા તમારી નજીકમાં છે. કઈ પરીક્ષા નજીકમાં છે દીકરાઓ? વાર્ષિક. હવે વાર્ષિક પરીક્ષામાં તમે જોયું કે સાહેબ બાયોલોજીમાં 2 માર્ક્સના કેવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી પૂછી શકાય એનો વિડીયો આપણે તમને આપ્યો છે, અને એની અઘરા એવા મોસ્ટ આઈએમપી જે સરળ તો તમને આવડે જ છે, અઘરા મોસ્ટ આઈએમપી 2 માર્ક્સના પ્રશ્નો તમને મેં ઓલરેડી આપી દીધા છે. સાહેબ હવે 3 માર્ક્સના પ્રશ્નો કરાવો કંઈક. સાહેબ 2 નું તો આપી દીધું, 3 માર્ક્સના પ્રશ્નોનું શું? તો ભાઈ થઈ જાઓ તૈયાર, કારણ કે જે તમે વાંચી રહ્યા છો એ બરોબર છે. ધોરણ 11 બાયોલોજી 3 માર્ક્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે તમને અહીંયાથી આપવાનો છું એ તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાવાના જ છે. તો સૌથી પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, મારા કાળજાના કટકાવ જલ્દીથી લાઈક કોમેન્ટ શેર કરી નાખજો વધુમાં વધુ આ વિડીયોને. અને હા, નવા છો તો આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. અને જલ્દીથી જાઓ, લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને ફટાફટ પાછા આવી જાઓ એટલે મને ખબર પડી જાય કે હા ડન છે, તૈયાર છે, અને આપણા સરસ મજાના લેક્ચરની હવે ભવ્ય શરૂઆત કરવાની છે. ભાઈ વધ્યા આગળની તરફ કે સાહેબ કેવા પ્રશ્નો 3 માર્ક્સના છે. ભાઈ બધા મિક્સ પ્રશ્નો તમને આપ્યા છે. જો અહીંયા પહેલું જે આપ્યું છે વર્ગીકરણની કક્ષાઓ વિશે નોંધ લખો. ભાઈ અલગ અલગ પ્રકારની વર્ગીકરણની જે કક્ષાઓ આવેલી છે એના વિશે શું લખવાની છે? નોંધ લખવાની, લખી દેવાની. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી સવાલ છે. ભાઈ વર્ગીકરણની કક્ષાઓ વિશે શું લખવાનું છે? નોંધ લખવાનું. નામકરણના સાર્વત્રિક નિયમો જણાવો. હવે ઘણીવાર આની અંદર એડ પણ કરે છે કે ભાઈ કોણે આપી હતી, કોણે આપેલ હતી. આ પણ પ્રશ્ન એની અંદર છે તે એડ કરી શકે છે. ફૂગના વિવિધ વર્ગો જણાવી આસ્કોમાઇસિટીસ વર્ગ વિશે સમજાવો. આમાં કોઈ પણ વર્ગ આપી શકે. અન્ય 3 માંથી પણ, અન્ય 3 માંથી અન્ય 3 પણ કરવી. હો ભાઈ, આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ, ડ્યુટેરિયોમાઇસિટીસ આ બધી જ તમારે છે તે કરવાની છે. ત્યારબાદ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ વિશેની પદ્ધતિ સમજાવો. પૂછી શકે છે ભાઈ ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં કયો કયો સમાવેશ થાય. છેલ્લે આપણે લાસ્ટ જોયું કે 5 સૃષ્ટિ વર્ગીકરણના 2 ભાગો પડેલા હતા, યાદ છે? ત્યારબાદ સાહેબ સૃષ્ટિ મોનેરા વિશે માહિતી આપો, એના લક્ષણો લખો. 3 માર્ક્સના સવાલના પ્રશ્નો છે મારા કલેજાઓ, જે તમને ડાયરેક્ટ થાળીમાં તૈયાર કરીને પીરસું છું. બસ આ સવાલો તમારે કોન્સેપ્ટ ક્લિયર કરતા જવાના છે. આ સવાલો છે એની તૈયારી કરતી જવાની છે. સવાલો આ મોસ્ટ આઈએમપી સેશનો લાવવાની જવાબદારી મારી. મને તમારે પ્રોમિસ આપવાનું છે કે સાહેબ આ બધા જ સેશનોને તૈયારી કરવાની જવાબદારી અમારી. ભાઈ અમે તૈયાર છીએ આ બધા જ પ્રશ્નોને તૈયાર કરવા માટે. અમે સાહેબ તૈયાર છીએ આ બધા જ પ્રશ્નોને હૃદયની અંદર, અમારા શરીરની અંદર ઉતારવા માટે. અમે તૈયાર છીએ અમારા લોહીમાં, નસની અંદર આ રુધિર પ્રવાહ છે તે ફેલાવવા માટે. શું તમે તૈયાર છો? જલ્દીથી કોમેન્ટ સેશનમાં જણાવી દેજો કે સાહેબ અમે તૈયાર છીએ. ત્યારબાદ ફૂગના વિવિધ વર્ગો વિશે માહિતી આપો. અહીંયા જણાવ્યું હતું યુ બેક્ટેરિયા વિશે નોંધ લખો, અને દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા. સાહેબ દ્વિઅંગી વનસ્પતિ છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે? ભાઈ આ બધા જ સવાલો તમારા 3 માર્ક્સ માટે અતિ મહત્વના છે. ખાસ કરીને સ્ક્રીનશોટ લેતા રહેજો, જેથી કરીને જ્યારે તમે તૈયારી કરવા બેસો છો તો તમને ખબર પડે કે સાહેબ પાર્થ સરે 3 માર્ક્સના ઓલરેડી આપ્યા છે. આ ટોપિક તમારે ક્લિયર કરતા જવાના છે, જેથી કરીને તમારી સારામાં સારી તૈયારી થઈ જાય. ડન? તૈયાર છો ભાઈ? સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેને કા, જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો? ચલો વધ્યા આગળની તરફ. ત્યારબાદ મોસના લક્ષણો વિશે વિસ્તૃત રીતે વર્ણવો. બદામી કે કથ્થઈ લીલ, ફિયોફાઇસી, રોડોફાઇસીના લક્ષણો જણાવો. ત્યારબાદ હવે ઘણીવાર બદામી કે કથ્થઈ લીલ છે, આની જગ્યાએ હરિત લીલ, લીલી લીલ પણ પૂછી શકે, અથવા તો લાલ લીલ વિશે પણ છે તે માહિતી આપી શકે. કોઈ પણ પૂછી શકે છે ભાઈ. લીવરવર્ટ્સનું નિવાસ સ્થાન, વનસ્પતિ દેહ અને પ્રજનન વિશે માહિતી આપો. લીવરવર્ટ્સ કેવી હોય, એનું નિવાસ સ્થાન કઈ જગ્યાએ હોય, સાહેબ પ્રજનન કેવી જગ્યાએ કેવી રીતે જોવા મળે છે, અંગો કેવા પ્રકારના હશે, બધું જ સમજાવવાનું છે તે પૂછી શકે છે. તો મેરે બંધુઓ, મારા બાયો બ્લાસ્ટરો, મારા ધુરંધરો, એ ભાઈ ये सारी चीजें महत्व की है, करते जाना. ત્યારબાદ આવે છે સાહેબ અનાવૃત બીજધારી વનસ્પતિના સામાન્ય લક્ષણો જણાવો. સાહેબ અનાવૃત બીજધારી છે. હવે ઘણીવાર અનાવૃતની જગ્યાએ શું પૂછી શકે? આવૃત.
ठीक है। अनावृतनी जगह घनी बार शू पूछी सके, आवृत पूछी सके, तो ये भी तुमको आना चाहिए। कॉन्सेप्ट कर लो, हो जाएगा। कॉन्सेप्ट कर लो, हो जाएगा, हो जाएगा, हो जाएगा, हो जाएगा। बराबर है, तैयारी गमे त्यांथी कर लो, आवशे अहींयाथी ज। चलो, ત્યારબાદ આવે છે સાહેબ લીલના સામાન્ય લક્ષણો અને તેના પ્રકારો જણાવો સાહેબ। રોડોફાઇસી, ક્લોરોફાઇસી જે ઓલરેડી અહીંયા ચર્ચા કરી છે એના વિશે માહિતી આપવાની છે। પ્રાણીઓમાં વિવિધ પ્રકારની સમમિતિ, સાહેબ આમાં સમમિતિ પૂછી શકે, દેહ કોષ્ઠ પૂછી શકે, ત્યારબાદ એમ કહેવાય ને કે સમમિતિ મુખ્ય છે, દેહ કોષ્ઠ છે, પરિવહન પૂછી શકે, સમમિતિ છે, ત્યારબાદ દેહ કોષ્ઠ, ત્યારબાદ વિકાસ પણ પૂછી શકે, ત્યારબાદ પરિવહન કેવા પ્રકારનું છે, ગર્ભસ્તર, આવા લક્ષણો પણ છે તે પૂછી શકે છે, એના ઉપર પણ ધ્યાન આપવું। સમુદાય સછિદ્ર, ભાઈ દરેક સમુદાય મહત્વના છે, દરેક સમુદાયના વિશિષ્ટ લક્ષણો અને ઉદાહરણો। દરેક સમુદાયના વિશિષ્ટ લક્ષણોનું ઉદાહરણ કરવાના। એમાં જો વાત કરીએ સછિદ્ર અને સૂત્રકૃમિ છે આપણને આપેલા છે। સૂત્રકૃમિને ગોળ કૃમિ તરીકે પણ ઓળખાય છે। પરીક્ષાની અંદર તમારે આ બાબતનું ધ્યાન આપવાનું છે ભાઈ। સ્ક્રીનશોટ લઈ લેજો, જે પણ વસ્તુ અહીંયા તમને આપી છે આ બધી જ વસ્તુ તમારા મગજની અંદર સેટ થવી જોઈએ, તમારા દિમાગની હાર્ડ ડ્રાઈવની અંદર સ્ટોર થવી જોઈએ મારા કલેજાઓ। હેલો, ડન, રેડી? હેલો બબુઆસ, રેડી છે ભાઈ? એટલું વધી આગળની તરફ જઈએ ભાઈ। ક્વોલિટી જે તમે જોઈ જ રહ્યા છો એટલે વિદ્યાકુલ, ટોપર એટલે વિદ્યાકુલ। ભાઈ તમે જુઓ, જે બોર્ડની પરીક્ષાના આપણે સાયન્સમાં પેપર ગયા છે એની તમે ભવિષ્યવાણી, સૂર્યોદયની સાબિતી જુઓ મારા કલેજાઓ। બેઠે બેઠા પ્રશ્નો તમારા પેપરની અંદર બોર્ડની પરીક્ષામાં આવતા હોય છે। આ અહીંયા તમને જે આઈએમપી આપવામાં આવે છે આના બેઠે બેઠા પ્રશ્નો, આ ટોપિક રિલેટેડ પ્રશ્નો તમારા વાર્ષિક પરીક્ષાના પેપરમાં આવતા હોય છે। મતલબ ભાઈ અમે ક્વોલિટીમાં માનીએ છીએ, જે આપીએ છીએ પેપરને લાયક અથવા તો પેપરનું જ હોય છે। તો જે પણ વિદ્યાર્થીઓ જે સબસ્ક્રાઇબ નથી કર્યું મારા કલેજાઓ, તમારું આવનારું વર્ષ ધોરણ 12 અતિ મહત્વનું વર્ષ છે, એમાં તમને આ ચેનલ બહુ અને અતિશય ખૂબ ઉપયોગી થવાની છે। તો રાહ શેની જુઓ છો? જલ્દીથી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને। સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ એમાંય જોડાઈ જાઓ, કારણ કે જે પણ પીડીએફઓ આવવાની છે, જે પણ કામની માહિતી આવવાની છે એ બધું જ તમને એ વોટ્સઅપ ચેનલ ઉપર જોવા મળશે। યુથ વિદ્યાકુલ છે, એમાં જોડાવાનું ભૂલતા નહીં। ત્યારબાદ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે દીકરો, જે મતલબ ભાઈ જ્યાં જાઓ ને તમારી આસપાસ વિદ્યાકુલ હોવું જોઈએ, જેથી તે તમને તમારા ભણતરથી, તમારા સપનાથી દૂર નહીં કરે। અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું પેજ છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, જેમાં 350 આસપાસ અથવા 330 પ્લસ 330K પ્લસ આપણા ફોલોવર્સ છે। એમાં તમે પણ આપણા પરિવારમાં સામેલ થાવ। જલ્દીથી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ, સબસ્ક્રાઇબ કરી દો અને ફોલો કરી દો આપણા ઇન્સ્ટાગ્રામ પેજને। બાકી તો તમે જાણો જ છો કે શું છે આ વિદ્યાકુલ તમારા માટે। ડન ભાઈ, ઘણું બધું છે આ વિદ્યાકુલ। સમુદાય સંધિપાદ વિશે માહિતી આપો। વર્ગ, ચુષ, મુખા અને વિહગ ભલે આપ્યા છે, પણ દરેક વર્ગના વિશિષ્ટ લક્ષણો અને ઉદાહરણ ખાસ કરી લેવા। વિશિષ્ટ લક્ષણો અને ઉદાહરણ કરવા। પર્ણના પ્રકાર વિશે માહિતી આપવાની છે। પુષ્પ વિન્યાસ એટલે શું તેના પ્રકારો સમજાવવાના છે। કલિકાંતર વિન્યાસ એટલે કળી અવસ્થામાં એની ગોઠવણી હોય, આપણે કહેવાય ને કે વજ્રચક્ર અને વજ્રપત્ર અને દલપત્રની એને કલિકાંતર વિન્યાસ કહેવાય। એના અલગ અલગ આપણે પ્રકાર છે તે સમજાવવાના છે। સાહેબ જરાયુ વિન્યાસ એટલે શું? તો કે બીજાશયની અંદર અંડકોની જે ગોઠવણી, બીજાશય છે એની અંદર અંડકોની ગોઠવણી, એને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે। એના અલગ અલગ પ્રકાર। ત્યારબાદ નામ નિર્દેશન વાળી આકૃતિ, મકાઈના બીજનો વીએસ એટલે કે અનુલંબન છેદ તમારે આપવાનો છે। પૃષ્ઠવક્ષીય પર્ણમાં પર્ણ મધ્ય પેશી, પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે શું? દ્વિદળી પર્ણ। ભાઈ ખાસ કરજો, 6 ટોપિક તમને આપી દઈશ હમણાં, કે 6 ટોપિક એના મોસ્ટ આઈએમપી છે મારા કલેજાઓ। જેને પણ આનો સ્ક્રીનશોટ લેવાનો બાકી છે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેને કા
ભાઈ જલ્દીથી સ્ક્રીનશોટ 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 લઈ લેજો, જેથી કરીને આપણે સરસ મજાની રીતે છે તે આગળ વધી શકીએ, આગળ વધી શકીએ, આગળ વધી શકીએ. ડન. ચાલો, ત્યારબાદ આવે છે સાહેબ દ્વિદળીના તરુણ પ્રકાંડ એટલે કે સૂર્યમુખીના પ્રકાંડની આંતરિક રચના વર્ણવો. એક દળી મકાઈના મૂળની આંતરિક રચના વર્ણવો. હું તમને અહીંયા કહી દઉં, એક દળી અને દ્વિદળી મૂળ, પ્રકાંડ, પર્ણ, આ કોઈ પણ ના હોય, એક દળી ના હોય કે દ્વિદળીના, આ આઈએમપી ચેક કરી લેવા. ત્યારબાદ હજી જો એમાં આમાં લખવું હોય તો વાહીપુલ વાળો સવાલ પણ પૂછી શકાય. વાહીપુલના પ્રકારો આ પણ છે તે પૂછી શકે છે, એટલે આનું ધ્યાન રાખવું. ત્યારબાદ દેકડા ભાઈ, જે આપણા દેડકા ભાઈ છે, એના બાહ્ય લક્ષણો પૂછી શકાય. નર દેડકાનું પ્રજનન તંત્ર છે ભાઈ ઓબ્લિક, આની અંદર માદા પણ પૂછી શકે. નર તો છે જ, ક્યારેક માદા પણ પૂછી શકે. દેડકાનું પાચન તંત્ર આકૃતિ વર્ણવો અને દેડકાના સંવેદાંગો. હકીકતમાં આ 2 અને 3 ની અંદર મેજોરિટી પૂછાતા હોય છે. ડન છે. ત્યારબાદ સાહેબ કોષનું પાવર હાઉસ. જેમ તમે મને પાવર હાઉસ કહો છો કે સાહેબ એની ટાઈમ એનર્જેટિક, એની ટાઈમ તમને જોવો એટલે સાહેબ એનર્જીથી ભરપૂર લાગો છો ને ભાઈ. કેમ? તો કે મારી ઉર્જા તમે છો, મારા કણાપ સૂત્ર તમે છો ભાઈ. તમે તમારો સપોર્ટ છે તો પછી પાર્થસરની એનર્જીમાં ડાઉન દેખાય કાંઈ ના દેખાય. અને એટલું યાદ રાખજો કે ભાઈ જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી તમને તમારી એનર્જી ઘટવા નહીં દઉં અને હું મારી એનર્જી ઘટાડીશ નહીં. તો એમ કોષનું પાવર હાઉસ કોણ છે? તો કે સાહેબ કણાભ સૂત્ર. પાવર હાઉસ છે એટલે શું છે? આ શું કહેવા માંગે છે? કણાભ સૂત્ર. એના વિશે લખવાનું છે સાહેબ તારા કેન્દ્ર. રંગસૂત્રના પ્રકારો આકૃતિ સહવર્ણવો. આવા સવાલો પૂછાતા હોય છે. જલ્દીથી સ્ક્રીનશॉट स्क्रीनशॉट स्क्रीनशॉट ले लेने का बच्चे लोग, स्क्रीनशॉट ले लेने का, स्क्रीनशॉट ले लेने का. डन. डन से भाई. हेलो क्लियर? चलो रेडी है सुधीનું? વધીએ દીકરા આગળની તરફ. ઓકે. ત્યારબાદ આવે સાહેબ ગોલ્ગી પ્રસાધન. કઈ આવે છે? ગોલ્ગી પ્રસાધન. હવે આ સિવાય હરિતકણ પણ પૂછી શકે. હરિતકણ પૂछ सकते हैं, कोश केंद्र पूछ सकते हैं. અને ઈઆર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ભી શક્યતા ખરી. રંગકણ ક્યાં જોવા મળે એના પ્રકાર વિશે, જેમાં હરિતકણ ઓલરેડી આવી જાય છે. કોષ કેન્દ્ર વિશે વિસ્તૃત વર્ણન કરો, આવી ગયું છે ભાઈ. પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. ઉદાહરણ સહિત સમજાવવાની છે, એની અગત્યતા અને લખવાનું પણ છે, કઈ રીતે આવેલા હોય છે, કોને કહેવાય, ઉદાહરણ આપો, એનું મહત્વ ક્યાં છે, દરેક વસ્તુ પૂછાય છે, એના ઉપર ધ્યાન આપવું. પ્રોટીન્સના બંધારણીય સ્વરૂપની માહિતી આપો અને સામાન્ય કાર્યો જણાવો. સાહેબ પ્રોટીનનું બંધારણીય સ્વરૂપ છે, કેવી રીતે બનતું હોય છે, એના કાર્ય શું છે, આ બધા વિશે માહિતી આપવાની. ચિંતા નહીં, આપ દેંગે. ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ સમજાવો. સાહેબ ઉત્સેચકોની ફાઇબા કઈ રીતે બનવામાં આવે, એને નામ કઈ રીતે બનવામાં આવે, અલગ અલગ યાદ કરો. હાઇડ્રોલેઝિસ હતા ને, લાઇગેઝિસ હતા, હેલો, જે બંધ તોડતા હતા, બંધ જોડતા હતા, આવું ઘણું બધું હતું. તો એના વિશે લખવાનું છે. ત્યારબાદ સહકારકો કોને કહેવાય? તો કે બિન પ્રોટીન ભાગ છે, એના વિશે સમજાવવાનું. 3 સમૂહ હતા. ઉત્સેચકીય કાર્ય પદ્ધતિનું નિરૂપણ કઈ રીતે કાર્ય કરે છે, ઓલી આખી ચાવી જેવું હતું, યાદ કરો. એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ, ઈ બંને જ્યારે જોડાય એટલે બને ES કોમ્પ્લેક્સ, એ ફેરવાય EP કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ પ્લસ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ, અને બની જાય છે એન્ઝાઇમ પ્લસ પ્રોડક્ટ, એટલે એમાંથી નિપજ છે છૂટી પડે. ન્યુક્લિક એસિડ વિશે માહિતી આપો, કઈ રીતે ન્યુક્લિક એસિડ બને, એના પ્રકાર કયા કયા હોય, એના બંધારણમાં કયા કયા ઘટકો ભાગ લે, આ બધી જ રચના સમજાવવાની છે, જે અતિ મહત્વપૂર્ણ છે. સ્ક્રીનશોટ 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 લઈ લેજો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. જેમ પાર્ટ બી નું તો તમને આમ જો ધુઆધાર રીતે કહી દઈએ છીએ, 2 માર્ક્સ ના આવી જાય, 3 માર્ક્સ ના. સાહેબ પાર્ટ એ ની તૈયારી ક્યાંથી કરવી, એટલે કે હેતુલક્ષી ટૂંકું ટૂંકું 1 માર્ક્સ નું ક્યાંથી તૈયાર કરવું, તો એના માટે આમ જો ફિઝિક્સમાં વીડી સર, કેમેસ્ટ્રીમાં ભાર્ગવ સર, મેથ્સમાં ચિરાગ સર, અને બાયોલોજીમાં ધ ગેંગસ્ટર ઇટસેલ્ફ. ભાઈ આપણી મહા મહેનતે તૈયાર કરેલા ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવની જવાબ સહિત PDF બનાવી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કિંમત કેટલી સાહેબ? માત્ર ને માત્ર 99 તો ધોરણ 12 ને છે, માત્ર ને માત્ર 79 રૂપિયા પર સબ્જેક્ટ.
પર સબ્જેક્ટના કેટલા 79 રૂપિયા, જેમાં દરેક ચેપ્ટર, ધારો કે બાયોલોજી છે તો બાયોલોજીમાં 1 થી 19 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ, એટલે જે 1 માર્ક્સમાં પૂછાય છે બધું જ ચેપ્ટર વાઇઝ આઈએમપી આપેલું હશે. તો રાહ જોઈને જુઓ છો. જલ્દીથી લિંક ઉપર ક્લિક કરો, પીડીએફ ને પરચેસ કરો અને ફટાફટ સોલ્વ કરવાનું ચાલુ કરી દો. ભાઈ આ સિવાય કોષ ચક્ર એટલે શું સમજાવવાનું છે, અર્ધીકરણ એટલે શું તેની વિશિષ્ટતા, અર્ધીકરણની વિવિધ અવસ્થાઓ છે અને નીચે આપેલાનું વર્ણન કરો. સાયનેપ્સિસ, દ્વિયુગ્મી અને સસ્તિક ચોકડી. ત્યારબાદ અને આકૃતિ પણ દોરી શકો છો. સમભાજન અને અર્ધીકરણની તુલના કરવાની છે. પ્રિસ્ટલીનો પ્રયોગ. આ સિવાય અન્ય પ્રયોગો, આ ચેપ્ટરના અન્ય પ્રયોગો પણ છે, ખાસ કરી લેવા. પ્રકાશગ્રાહી સંકુલ અથવા તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ PS1 PS2 સમજાવવાનું અને ઝેડ સ્કીમ વિશે માહિતી આપવા ભૂલાય નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, C3 અને C4 ની શોધ અંગેની માહિતી. પ્રકાશ પ્રક્રિયામાં થતું ચક્રીય વીજાણુ પરિવહન એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન. શ્વસન એટલે શું, સ્વાસ્થ્ય પદાર્થો વિશે માહિતી આપો. EMP પથ એટલે એમ્બેડેડ મેરાફ ને પરનાસ. હવે આ 3 કે 4 ની અંદર પણ છે તે પૂછાતો હોય છે. ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની મધ્યવર્તી ક્રિયાઓ કઈ થાય. કેમિઓસ્મોટિક સિદ્ધાંત, ગ્લાયકોલિસિસનો ચાર્ટ અને વૃદ્ધિનું માપન કઈ રીતે કરી શકાય સમજાવવાનું છે. ભાઈ જલ્દી સ્ક્રીનશોટ. ઘટે તો જિંદગી ઘટે, બાકી આમાં નો ઘટે. ત્યારબાદ નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ દરનું નિરૂપણ. વિષમપર્ણતા, ઝિબ્રેલિન, એબ્સેસિક એસિડ, વાયુરૂપ PGR. યાદ રાખજો, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કોઈ પણ આવી શકે છે. મનુષ્યના શ્વસન તંત્રના વિવિધ ભાગોનું વર્ણન કરો અને વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય અને પેશીમાં વાત વિનિમય તમારે સમજાવવાનું છે. કાર્બન ડાયોક્સાઇડનું વહન અથવા તો ઓબ્લિકમાં O2 નું વહન છે તે પૂછી શકે. આ બધી વસ્તુ ક્લિયર કરતા રહેજો ભાઈ. આવનારું વર્ષ તમારું ધોરણ 12 2027 તમે જ્યારે બોર્ડની પરીક્ષા આપવાના છો તો એના માટે અત્યારથી ટોપર બેચ ઓલરેડી આમ કહેવાય ને એના અર્લી એડમિશન શરૂ થઈ ગયા છે. તમે નો જોડાણા હોય તો જલ્દીથી જોડાઈ જાઓ, કારણ કે આમાં જોડાવાથી માત્ર તમારું 12મું શ્રેષ્ઠની સર્વશ્રેષ્ઠ બનશે. સાથે સાથે આના ઉપર અત્યારમાં ધોરણ 11માં તમે જો એના રિવિઝન માટેની ન્યૂ બેચ એબ્સોલ્યુટલી ફ્રી મળવાની છે. તો જલ્દીથી 12મા ધોરણની ટોપર બેચમાં જોડાઓ અને મેળવો ન્યૂ બેચ ફ્રી. ત્યાર પછીના સવાલ છે ભાઈ, ભેદ સ્પષ્ટ કરો. IRV ERV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, એક્સપાયરેટરી કેપેસિટી, વાઇટલ કેપેસિટી, ટોટલ લંગ કેપેસિટી સમજાવવાનું છે. શ્વસનના નિયમનમાં ચેતાતંત્રની ભૂમિકા, રુધિર રસનું બંધારણ, તેના તેમજ કાર્યની સમજૂતી, RH જૂથ, રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા, લસિકા, હૃદયની બાહ્ય રચનાનું વર્ણન અને ECG એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ વિશે સમજૂતી આપવાની છે. ભાઈ સ્ક્રીનશોટ લેવામાં મોળા પાછા નો પડતા મારો ભાઈ. ત્યાર પછી આપ્યું છે ભાઈ, હદ ક્રિયાનું નિયમન કેવી રીતે થાય. પ્રાણી સમુદાયમાં જોવા મળતા ઉત્સર્ગ અંગોના ઉદ્વિકાસ અને કાર્યની ચર્ચા કરો. મૂત્ર નિકાલ કઈ રીતે થાય છે એના વિશે. ઉત્સર્જનમાં મૂત્રપિંડ સિવાય અન્ય કયા અંગોનો ફાળો છે. કંકાલ તંત્રની અનિયમિતથી થતા રોગ, સંકોચનશીલ પ્રોટીનની રચના આકૃતિ સહિત સમજાવવાની. અક્ષીય કંકાલ તંત્રના વિવિધ ભાગો આકૃતિ સહ સમજાવો અને પ્રાણીઓમાં ચેતાતંત્રના ઉદ્વિકાસ અને કાર્યની માહિતી આપવાની છે. ઉર્મી વેગની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એ પણ સમજાવવાનું છે. મારા કલેજાઓ આ બધું કરી લેજો. આ સવાલો તમારા 3 ને 4 માર્ક્સ, એમાં ખાસ મેજોરિટી 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ આવે સાહેબ અગ્ર મગજ વિશે ટૂંક નોંધ આપો. મગજના અન્ય ભાગો, અન્ય ભાગ ઇકોના મગજના છે તે પૂછાઈ શકે છે. હૃદય, મૂત્રપિંડ ને જઠરાંત્રિય માર્ગમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો કયા છે એનું કાર્ય જણાવો. શુક્રપિંડનું સ્થાન, તેના દ્વારા ઉત્પન્ન થતા નર જાતીય અંતઃસ્ત્રાવના કાર્ય. પેરાથાઇરોઇડ ગ્રંથિનું સ્થાન, એના અંતઃસ્ત્રાવો, એની અસર. હાઇપોથેલેમસ દ્વારા સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ, તેના કાર્ય જણાવવાના છે. અને પિટ્યુટરી ગ્રંથિમાંથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય તેના નામ અને લક્ષ્ય ખાસ યાદ રાખજો. અન્ય ગ્રંથિ, સ્થાન, કાર્ય અને વિશિષ્ટતા આ ખાસ કરી લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો અહીંયા આપણે
જે પણ તમને પ્રશ્નો આપ્યા એ 3 ગુણ માટેના કેવા હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા. આ બધા કરી લેજો એટલે તમારા ધોરણ 11 ના 3 માર્ક્સના પ્રશ્નોનું વાર્ષિક પરીક્ષામાં ડર પૂરું. ભાઈ છેક સુધી આ વિડીયો જોયો છે તો ખૂબ ખૂબ આભાર છે અને તમારી વાર્ષિક પરીક્ષા માટે ઓલ ધ વેરી બેસ્ટ માય બાયો બ્લાસ્ટર. ઓલ ધ વેરી બેસ્ટ બાય બાયો બ્લાસ્ટર. મળીશું બીજા 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ગરવી ગુજરાત, રાધે રાધે, જય બાયોલોજી.